શિક્ષણ આ પાવન પર્વનો અમારી શાળા શ્રી છત્રપુર પ્રાથમિક શાળા આપ સૌને શાળામાં પ્રવેશો 2024 હાર્દિક આમંત્રણ પાઠવે છે। આ શુભ પ્રસંગે અમે અમારા ભવિષ્યના નિર્માતા નાના વૃદ્ધોને શાળા પરિવારમાં આવકારીશું। સૌ આદરણીય માનનીય ગુરુજનો વાલીઓ અને મારા વાલા વિદ્યાર્થીઓ, મારું નામ સુદાસના માનસી દેવાભાઈ છે। હું ધોરણ 8ની વિદ્યાર્થીની છું। આપ સૌનું અમારી શાળામાં હાર્દિક સ્વાગત કરું છું। તમે ઊભા હતા એટલે વાલીઓ અને મારા વાલા વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું। મારું નામ બારૈયા ધાર્મિક શૈલેષભાઈ છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 ના રોજ હું વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કહી રહી છું। આ યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે। આપણા મોબાઈલ ફોન, ટીવી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરે ટેકનોલોજીની દેન છે। ટેકનોલોજીના કારણે અત્યારે દુનિયાના કોઈ પણ અશક્ય કામો પણ ઝડપી અને સરળ રીતે થઈ જાય છે। અત્યારે શિક્ષણ હોય, ખેતીના આધુનિક સાધનો હોય, હોસ્પિટલના મશીનો હોય કે પછી આકાશમાં જતા રોકેટો હોય, આ બધું ટેકનોલોજીના કારણે જ શક્ય બન્યું છે। ઇન્ટરનેટના લીધે અત્યારે આખી દુનિયા આપણે આંગળીના ટેરવે છે। આપણી ફરજ છે કે આપણે સમયનો બગાડ કર્યા વગર ટેકનોલોજીમાંથી કંઈક નવું શીખીએ અને માત્ર આ મશીનોનો ઉપયોગ કરવો જ નહીં, પરંતુ ભવિષ્યમાં આપણે કંઈક નવું સંશોધન કરીએ અને આપણા દેશનું નામ રોશન કરીએ। આજે જે આપણી શાળામાં નવા બાળકો પધારી રહ્યા છે તેમને પણ વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે। યાદ રાખો, વિજ્ઞાન અને ટેકનોલોજી તે આપણા જીવનને સરળ અને સારું બનાવવા માટે છે। તો ચાલો આપણે સૌ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સદુપયોગ કરીએ અને તેમાંથી કંઈક નવું શીખીએ અને આપણા દેશનું નામ રોશન કરીએ। અસ્તુ, જય હિન્દ, જય વિજ્ઞાન।
આદરણીય મહાનુભાવો, મારા વાલીઓ અને મારા નાના નાના ભૂલકાઓ, મારું નામ ગોયલ હેમાંગી કિશોરભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 ના શુભ પ્રસંગે મને કંઈક સ્વાસ્થ્ય પર્યાવરણ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે સ્વચ્છ રહીશું તો સારું ભણી શકીશું અને સારા કામ કરી શકીશું. સ્વચ્છ રહેવા આપણે ઘરની આસપાસ સ્વચ્છ રાખવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે સ્વચ્છ રહેશે તો જ આપણું સારું રહેશે. જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં, પાણીનો બગાડ ન કરવો, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો. આપણે પર્યાવરણ બચાવવા માટે શું કરવું જોઈએ? આપણે પર્યાવરણ બચાવવા માટે પાણીનો બગાડ ન કરવો જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ, કચરો જ્યાં ત્યાં ફેંકવો ન જોઈએ અને વૃક્ષોને ખલેલ ન પહોંચાડવો જોઈએ. જય હિન્દ, જય ભારત. એક છતાં આટલી જાગૃતતા અને ગામ લોકોની જાગૃતતા, શિક્ષકોની જાગૃતતા, એ બદલ તમામ ગ્રામજનો અને શિક્ષક ગણને અભિનંદન પાઠવું છું કે આટલી જાગૃતતા કારણ કે એની પરિસ્થિતિ જોતા અમે લગભગ આ વિસ્તાર લીધો, પણ આટલી હાજરી અને જાગૃતતા બીજા વિસ્તારમાં જોવા મળી નથી. અને આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને ભણતરમાં જે તમે સહયોગ કરો છો એ પણ ખરેખર સારું છે. અને ભારત સરકારશ્રીનો અને આપણી ગુજરાત સરકારશ્રીનો પણ એ જ ઉદ્દેશ છે કે આવા વિસ્તારમાં નિશાળો છે, શિક્ષકો છે, એની નિમણૂક કરી અને કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે એ માટે સરકારશ્રીનો આ ગામને પણ ખૂબ સારો લાભ લીધો છે. અને એ તમારી અને સરપંચની જાગૃતતાના હિસાબે કે જેથી આજે વિદ્યાર્થીઓને આપણે ભણાવી શકીએ. તો આ વિદ્યાર્થીઓને આ વિસ્તારમાંથી શિક્ષણ મેળવી અને જિલ્લા કક્ષાએ પણ શિક્ષણ મેળવે એ પણ જરૂરી છે. અને ભવિષ્યના આપણા ગુજરાતના વિકાસમાં અને ભારતના વિકાસમાં સહયોગી થાય. અને આપણે જે પરિસ્થિતિમાંથી ગુજર્યા છીએ એ પરિસ્થિતિમાંથી આપણા બાળકો ન ગુજરે એવું આપણે ઈચ્છીએ અને એ માટે એને સપોર્ટ આપી અને કોઈ પણ પરિસ્થિતિમાં આગળ ભણાવીએ એવી હું સમગ્ર ગામ લોકોને વિનંતી કરું છું. અને શિક્ષકોએ પણ ખૂબ સારી મહેનત લીધી છે અને આવી જ મહેનત આગળ લેતા રહીએ એવી હું શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. આપણા મુખ્ય અધિકારી જોશી સાહેબ, ગામના સરપંચ સાહેબ, જાળેલા સાહેબ, શક્તિસિંહ, ગ્રામજનો અને વિદ્યાર્થી ભાઈઓ, આમ તો જશોદપુરનું નામ પડે એટલે મને મજા આવે. ભલે છેવાડાનું ગામ રહ્યું પણ આવવાનું મન થાય. ખોટા વખાણ નથી કરતો પણ બધે જ ફરું છું, બરાબર. આમ તો ભાલના બધા જ ગામડા ફરીએ છીએ, પણ બાળકોમાં જે ઉત્સાહ, અહીંયા સૌથી સારી વસ્તુ એ છે કે શિક્ષણની ટીમ બહુ સરસ વર્ક કરી રહી છે. પોતાના બાળકોના હોય એવી રીતે કામ કરે, બાળકો બધા ઉત્સાહથી ભણે છે, એટલે આવું સરસ કામ થઈ રહ્યું છે. એટલે ગામને અને શાળાને ખૂબ ખૂબ અભિનંદન અને આ રીતે ટીમ વર્કથી ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા. સાથે સાથે કહેવાય ને કે મન હોય તો બાળવે જવાય, એમ શિક્ષકોને ખૂબ બાળકોને ભણાવવા છે, બાળકોને ખૂબ ભણવું છે, એટલે આસપાસના દાતા પણ મળી રહે છે અને બધી જ રીતે સારું એવું કામ થઈ રહ્યું છે. ખૂબ આગળ વધો અને ગામનું, સમાજનું, કુટુંબનું નામ રોશન કરો અને ભવિષ્યમાં ભારતના સારા એવા હોદ્દા પર બિરાજો એવી વિદ્યાર્થીઓને શુભેચ્છા. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પરમ આદરણીય આપણા વિસ્તાર વેળાવદર નેશનલ પાર્ક એના એસીએફ સાહેબ શ્રી જોશી સાહેબ, આદરણીય સિયાસી સાહેબ, આ ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી, મિલનભાઈ, શાળાના આચાર્ય સાહેબ, આદરણીય શિક્ષકો, ગામના વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો અને વાલા વિદ્યાર્થીઓ, આપણે બધાને મારા હરિઓમ.
વિશેષ કંઈ ન કહેતા દર વર્ષે શાળા પ્રવેશોત્સવ થાય છે. મારા બાપુજીનું જસવંતપુર ગામ બહુ વાલું હતું, એટલે મને બહુ પ્રિય ગામ છે. એટલા માટે કંઈક આવું હોય તો ઈશ્વર મોકો આપે અને લાભ લઈએ છીએ. બાકી કોઈ એવી બહુ મોટું બડાઈ નથી આમાં. પણ વિશેષ હું તમને બધા એટલું કહું, બાળકો તમે ભારતનું ભવિષ્ય છો. આવનારા ભારતનું ભવિષ્ય આ બાળકો છે. એટલે બાળકો શાળામાં આવીને ભણે, ખૂબ પ્રગતિ કરે એ જરૂરી છે. પણ એની સાથે સાથે બાળકોનું ઘડતર પણ જરૂરી છે. એટલું ભણતરથી કંઈ ન થાય. મારું એક સૂત્ર છે, મેં આપ્યું છે મારા અનુભવ ઉપરથી. જોશી સાહેબને કદાચ નવાઈ લાગશે, સીઆર સાહેબને લાગશે, પણ મારું સૂત્ર છે કે બહુ ભણેલો રોબોટ બને. હા, એને પછી ગતાગમ ન હોય, એને 2 દુ 4 કલેક્ટર થયો, ડોક્ટર થયો હોય, પણ ઘરે મહેમાન આવે પાણી ગ્લાસ પપ્પા આપે એ નો આપવા જાય, અને રોબોટ હોય. એટલે ભણતર એટલું જરૂરી નથી, જીવનમાં ઘડતર જરૂરી. અને ભણતર શાળામાં શિક્ષકો ભણાવે અને ઘડતર ઘરે વાલીઓ કરે. આ બે રત્ના પૈડા એક સાથે ચાલે ને ત્યારે કેળવણી બને. ગુજરાતીમાં જ શબ્દ છે કેળવણી. કેળવણી શબ્દ બીજે ક્યાંય નહીં મળે. કેળવણી ગુજરાતીમાં છે. અમારે એક દાદા હતા બાવળીએ, બજારમાં ઓટલા પર બેસે ને ગામમાં કોઈ મહેમાન આવે, વેકેશનમાં છોકરા ભણીને આવે એટલે ઊભા રાખીને પૂછે આ તે. પછી છોકરા જાય એટલે દાદા મને એમ કે શક્તિ બેટા ફલાણાનો છોકરો બહુ કેળવાયેલો છે. એટલે હું પૂછતો કે દાદા ભણેલો કેમ ન કીધો? કે બેટા ભણેલો જુદું છે ને કેળવણી જુદી છે. ભણતર ને ઘડતર ભેગું થાય ને કેળવા. કેળવેલી વ્યક્તિ ભારતનું ભવિષ્ય બને, સમાજનું ભવિષ્ય બને, સમાજને ઉજળો કરે, ગામને ઉજળો કરે, પરિવારને ઉજળો કરે. એટલે ભણતરની હારે કેળવા જોઈએ. અને કેળવણીની જવાબદારી દરેક માતાઓની, તેમના વાલીઓની કે છોકરાઓને ઘરે સંસ્કાર આપવા જોઈએ. ટાઈમે જગાડો, સારું આરોગ્ય રહે એવું એને સંસ્કાર આપવા જોઈએ. ન ખાવાનું ન ખાય, ન પીવાનું ન પીવે એવું એને ઘડતર કરવું જોઈએ. દરરોજ એને પૂછવું જોઈએ કે શાળામાં સાહેબોએ શું ભણાવ્યું, તમે ક્યાં પહોંચ્યા, શું કરો છો, શું નહીં, એના દફતર તપાસવા જોઈએ. મેં હમણે ભાવનગરમાં એક કિસ્સો જોયો. એક અમારા પરિચિતનો છોકરો, એને બહુ લાડ લડાયા, તેને થેલી દફતર જોયું, એમાં સિગરેટ નીકળી. હું અચંબિત થઈ ગયો. કારણ બાપાને કીધું તમે શું કરો? એકનો એક દીકરો તમે કરો છો કે તમારે દફતર રોજ જોવા જોઈએ, શું કરે છે બધું વાલીઓ જોયું. આ એમની પૂરી નિષ્ઠાથી ફરજ બજાવે. મને અનુભવ છે જસવંતપુરના શિક્ષકો એટલા બધા કેળવાયેલા અને ઘડાયેલા છે ને, બાળકોને તનતોડ મહેનત કરીને ભણાવવાનું કામ કરે છે. પણ એ ભણાવે એકલા માટે નથી થઈ ગયા, ઘડવાના જ તમારે. ભણેલા ભૂલ કરે એટલું અભણ નથી કરતા. કસ્તુરબા હાવ અભણ હતા, કાંઈ નો જ ભણ્યા, પણ છતાં આખી જિંદગી ગાંધીજીને વફાદાર રહ્યા. ભણેલી હોત તો છૂટાછેડા લઈ લીધા, પણ એ ઘડાયેલી સ્ત્રી હતી. એટલે ભણતરની આરે ઘડજો, અને ખાસ દીકરીઓને બેનો ઘડજો. આ મારું વાલું ગામ છે, કાયમ આવવાનું થાય. તમારો સમાજ છે, એમાં ભેગો રહ્યો. ખોટું લાગે માફ કરજો. દીકરીઓને ભણાવીને ઘડજો, સાસરે જઈને 2 કુણ તારે. એટલે ગામડા તમારે બહુ છૂટાછેડા થાય. દીકરી 15 દી થઈને વહી ગઈ, એક કર્યું બીજું કર્યું એવું નહીં. બેનું એને ઘડો કે સુખ દુઃખ પાર પાડીને સાસરે 2 કુળ ઉજાડે એવું ઘડતર તમારે કરવાનું. દીકરાઓને ઘડો. આ બધાય ગામડામાં જોઉં છું વ્યસન સૌથી વધારે છે. વસ્તીના બધાય ગામ જોઈ છે, એટલે પ્રગતિ બધાની છે, તમારા સમાજની કેમ નથી? એનું કારણ તમે વ્યસનના રવાડે છે. વાલીઓ ધ્યાન નથી. વાલી ફૂલ થઈને પડ્યો હોય ખાટલામાંથી, છોકરાનું ધ્યાન આવે. એટલે વ્યસનથી દૂર રહીને બાળકોને ઘડો અને પ્રગતિના માર્ગે જોતરો. અને એટલું એવું યાદ રાખજો, બધા કલેક્ટર નથી થવાના, બધા ડોક્ટર ને 33 જિલ્લા 33 કલેક્ટર હોય. એટલે એને હારે ઘડતર કરો. હવેનો જમાનો હુનરનો આવ્યો છે. આજે અમારા બાવળી એરિયામાં પ્લમ્બર ન મળે, નળ નાખવો હોય, કડીઓ નથી મળતો, લાઇટ કરવા વાળો નથી મળતો, એ જરૂરી છે. એટલું ભણતરની હુનર નહીં, એમાં પૈસા મળે ને એટલા કલેક્ટરમાં ન મળે. કાલ મારા ઘરે કેસી ફિટ કરવા આવ્યો, પાટણા કોળીનો દીકરો 1 કલાક કામ કરીને 2500 રૂપિયા લઈ લે. દેવા પડે, એના હુનર હતું, ફટ દઈને કરી દીધું કામ. એટલે એ પણ શીખવાડો કે આ બાળકનું મને વાત કરી બહુ હોશિયાર છે, જે હુનરમાં હોય ને એમાં જોતરજો. છોકરાને પરાણે કેમ ધકાવવાને નહીં, ભણ એને ઈશ્વરે બધાની કેપેસિટી મૂકી હોય, મગજમાં લીટી દોરી હોય, આઈક્યુની. એટલે જ્યારે જેવું હોય ને એ પ્રમાણે હાલે. અમુકને હુનરમાં હાલતું હોય, કોઈકનું ચિત્રમાં હાલતું હોય, કોઈકનું લાઇટ કામમાં મગજ હાલતું હોય, કોઈકનું એન્જિન કામમાં હાલતું હોય. એમાં એને જોતરવાનું, એને એમાં રસ દેવા દેવાનો, ટોકવાનો નહીં, રોકવાનો નહીં. એટલે આ દેશમાં અત્યારે શિક્ષણની હારે હુનરની જરૂર છે, માણસોની જરૂર છે. અત્યારે ઠેર ઠેર તમે જુઓ પંચરવાળા નથી મળતા, બધા તમે જોવો છો ને. અને પછી આપણે વાતો કરી બેકારી કાંઈ નથી, કામ નથી કરવું.
એટલે ભણતરની હારે એને હુનરમાં જોડજો, એટલું ભણતર નહીં, અને ઘડજો એટલે તમારા બાળકો રાષ્ટ્રનું ભવિષ્ય બનશે, સમાજનું ભવિષ્ય બનશે, ગામને ઉજળું કરશે. અને વ્યસન મુક્ત એટલું ખાસ યાદ રાખજો, ન ખાવાનું ખાય, ન પીવાનું ન પીવે. પહેલું સુખ તે જાતે મર્યા. આરોગ્ય તમારું સારું હશે. મારી સાંભળમાં જસવંતપુરમાં મારી હારે બેનારા યુવાનો વ્યસનના રવાડે ચડી ચડી જતા રહ્યા મેં જોયેલા. એટલે ખાસ કરબદ્ધ પ્રાર્થના બહેનોને અને વાલીઓને કે શિક્ષકો તેમની ઉંમરના બહુ પરિચય મારું, એમની હારે મારે કલાકો ચર્ચા થાય. એમની પૂરી નિષ્ઠા છે તમારા ગામને ઉજળું કરી દેવું અને ખૂબ મહેનત કરવી છે, પણ સામે તમે ફરજ બજાવજો અને આગળનું ભવિષ્ય તમારું ઉજળું બને, ગામની ઉન્નતિ થાય, બાળકોની ઉન્નતિ થાય એવી ભગવાનને પ્રાર્થના કરું. આપ બધા મને શાંતિથી સાંભળે બદલ આભાર, ધન્યવાદ, હરિઓમ. દરમિયાન આપણી વચ્ચે પધારેલ મહેમાનોનું મારા વતીનું સ્વાગત કરું છું તથા ગામમાં આવેલ તમામ વડીલો, બહેનો અને વાલીઓ અને વાલા વિદ્યાર્થી મિત્રોનું હું સ્વાગત કરું છું. સૌ પ્રથમ તો અમારી અહીંયા લગભગ બધાને કોઈને ખબર નથી કે આપણે આચાર્યની ફેરબદલી થઈ જાય છે. એટલે અત્યારે હવે આપણા આચાર્ય ચેતન સાહેબ રહ્યા નથી, અત્યારે આપણે કૌશિકભાઈ છે, એટલે લગભગ ગામમાં કોઈને ખબર નથી. બરાબર, એટલે વાલીઓએ ખાસ નોંધ લેવી કે હવે પછી આપણા આચાર્ય કૌશિક સાહેબ છે, ચેતન સાહેબ નથી. અને આજથી 5-7 વર્ષ પહેલા કે કદાચ 10 વર્ષ પહેલા વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ આપણે અહીંયા એવી કોઈ શિષ્યવૃત્તિ કે એવું કોઈ માર્ગદર્શન હતું નહીં અત્યાર સુધી. આજે નવા 10 વર્ષમાં, છેલ્લા 10 વર્ષમાં દરેક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આ કે જે તે સહાય મળતી હોય તમામ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. એટલે એ વચ્ચે હું તમામ શિક્ષકોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને એમને અભિનંદન પાઠવું છું. જય હિન્દ. આદરણીય મંચ પર ઉપસ્થિત મહેમાનગણ, વાલા શિક્ષક મિત્રો, વાલીઓ અને મારા વાલા ભૂલકાઓ, નમસ્કાર. આજે આપણી જસવંતપુર પ્રાથમિક શાળા માટે ખૂબ જ આનંદ અને ઉત્સાહનો દિવસ છે. આંગણવાડીમાંથી અને ઘરના આંગણેથી આવીને જે નાના નાના ભૂલકાઓએ આપણી શાળામાં પહેલું કદમ મૂક્યું છે તે તમામ બાળકોને હું આ શાળા પરિવાર વતી આવકારું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું. જસવંતપુર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી મારો આ પ્રથમ જાહેર કાર્યક્રમ છે અને આજના આ પવિત્ર દિવસે કાર્યક્રમના અંતે આભાર વ્યક્ત કરવાની તક મળવી એ મારા માટે સૌભાગ્યની વાત છે. કોઈ પણ કાર્યક્રમ સૌના સહિયારા પ્રયાસો વગર સફળ નથી થતો, તેથી હું હૃદયપૂર્વક સૌનો આભાર માનવા ઊભો થયો છું. મુખ્ય અતિથિ વિશેષ એવા જોશી સાહેબ અને અન્ય આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કરતા હું કહેવા માંગુ કે સૌપ્રથમ હું આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા મુખ્ય અતિથિ વિશેષ અને આમંત્રિત મહેમાનોનો ખૂબ ખૂબ આભારી છું, જેમણે પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને આપણી શાળાની શોભા વધારી અને આપણું ગૌરવ વધાર્યું. આપની ઉપસ્થિતિએ અમારા માટે ઉત્સાહ કર્યો છે. વાલી મિત્રોનો પણ આભાર કે હું શાળામાં તમામ વાલીઓ અને મિત્રોને પણ દિલથી આભાર માનું છું કે જેઓ પોતાના બાળકને આ નવી સફરની શરૂઆતના સાક્ષી બનવા માટે અહીંયા પધાર્યા છે. તમારા વિશ્વાસ વિના અમારું આ કાર્ય અધૂરું છે. હું તમને ખાતરી આપું છું કે તમારા બાળકોનું ભવિષ્ય આપણી શાળામાં સુરક્ષિત અને ઉજ્જવળ બનશે. શિક્ષક મિત્રો અને સ્ટાફ ગણને કેમ બોલાય? આજના આ સુંદર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરનાર આપણી શાળાના તમામ શિક્ષક મિત્રો અને સ્ટાફ ગણ અને ખાસ અમારા ભૂતપૂર્વ આચાર્ય શ્રી ચેતનભાઈ નો હું અંતઃકરણ આભાર માનું છું. તમારી મહેનત અને સુંદર આયોજન વિના આ પ્રવેશોત્સવ આટલું ભવ્ય બની શક્યું ન હોત. ગ્રામજનો, અમારા સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, એસએમસી કમિટીના અધ્યક્ષશ્રી અને વાલીગણ કમિટીનો આભાર, જે દરેક વખતે ગામના સરપંચશ્રી, એસએમસીના સભ્યો અને ગ્રામજનો પણ ખૂબ આભાર કે જેઓ હંમેશા શાળાના વિકાસના કાર્યોમાં આવી પ્રવૃત્તિઓમાં સહયોગ આપતા રહ્યા છે અને આપે છે. આપણે સૌ સાથે મળીને જસવંતપુર પ્રાથમિક શાળાને શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે એક નવી ઊંચાઈ પર લઈ જઈશું એવા વિશ્વાસ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.